રાવપુરા પોલીસ સ્ટેશનની સામે ગેસ વિભાગ દ્વારા ગેસની લાઈન નાખવામાં આવી હતી। આ ગેસની લાઈન નાખતી વેળાએ પીવાના પાણીની લાઈન તોડી નાખવામાં આવી। તે જ અંતર્ગત હજારો લીટર જેટલા પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, તો અહીંયા ચોખ્ખા પાણીનો વેડફાટ જોવા મળતા જ સ્થાનિકો રોષે ભરાયા છે। મિત્રો, જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પાણીનો વેડફાટ થતો હોવાથી જ સ્થાનિકો પણ રોષે ભરાયા છે અને તેઓને પણ પરેશાની પડી રહી છે। ગેસ વિભાગ દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અને આ જ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે। છેલ્લા 20 દિવસથી પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી। સામાજિક કાર્યકરની અપીલ છે કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે। આપણે અહીંયા ગેસ પુરવઠાએ કામ કર્યું છે, સ્વાસ્તિક ખમણ છે અહીંયા રાવપુરા વિસ્તારમાં। તો ત્યાં આગળ જૂની લાઈનો કાઢી નવી લાઈનો નાખી છે। એ નવી લાઈનો નાખતા ત્યાં આગળ જે પાણીની પાઇપલાઇન હતી એ તૂટી ગઈ છે અને એ લોકોએ ગેસ પુરવઠાએ બધું પૂરું કામ કરી નાખ્યું છે, પણ છતાંય ત્યાંથી પાણી નીકળે છે હજુ પણ એને અમને કોર્પોરેશનને નમ્ર વિનંતી છે કે અહીંયાથી આ પાણીનો નિકાલ જે બગાડ થાય છે તેનો હલ નિર્ણય લે અને એનો પ્રશ્ન જે છે હલ કરે। શું નામ તમારું? દિલીપભાઈ। વડોદરા શહેરમાં આવેલ રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી ગેસ જે કનેક્શન આપવા માટેની જે લાઈનો આજે ઠેર ઠેર જગ્યાઓ પર રોડ રસ્તા ખોદવામાં આવે છે, ડ્રેનેજને કેટલાક ઢાંકણો તોડી નાખવામાં આવે છે, સાથે સાથે પાણીની નળીકાઓ તોડી નાખવામાં આવે છે। પરંતુ ખાસ કરીને આજે રાવપુરા પોલીસ સ્ટેશનની સામે એક બેદરકારી જોવા મળી કે જે પણ ગેસ કનેક્શનની જે લાઈન જતી હોય છે ત્યાં આગળ આ લોકો નવીન ખાડા ખોદી અને પાઇપલાઇન પ્રસાર કરતા હોય છે ત્યારે પાણીની નળીકા તૂટેલી હાલતમાં જોવા મળી, છતાં પણ જે કહેવાય છે કે તે ખાડો પૂરી દેવામાં આવ્યો। એટલે કંઈક ને કંઈક લાપરવાહી જોવા મળે છે। સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી અપીલ છે કે જે પણ વડોદરા શહેરની અંદર ગેસ પ્રોજેક્ટ શાખાને જે પણ જે અધિકારીઓએ જે પણ કોન્ટ્રાક્ટરોને કામગીરી આપી છે, આ કોન્ટ્રાક્ટરો તકલાદી કામગીરી કરી રહ્યા છે, આડેધડ ખોદકામ કરી રહ્યા છે અને વડોદરા શહેરના રોડ રસ્તા, પાણીની નળીકા, સાથે સાથે ડ્રેનેજની નળીકા આ તમામને નુકસાન પહોંચાડી રહ્યા છે। તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓએ પણ જે તે જગ્યા ઉપર તપાસ કરવી જોઈએ અને તપાસ અધિકારીઓએ આની ઉપર ખાસ બાજ નજર રાખવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ચોક્કસથી જે હાલમાં જે કહેવાય છે કે જે નળીકા તોડી નાખવામાં આવી છે ત્યારબાદ કોન્ટ્રાક્ટરે હાથ અદ્ધર કરી દીધા છે, પરંતુ કહેવાનો મતલબ કે આજે જળ એ જીવન છે અને પાણીની નળીકાનો જ્યારે ભંગાર સર્જાતું હોય અને હજારો ગેલન પાણી જ્યારે વેડફાટ થતું હોય તો આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે અવારનવાર વડોદરા શહેરની અંદર જે ઠેર ઠેર જગ્યાઓ પર ખાડા ખોદવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાઓ પરથી પાણીની નળીકાઓ ભંગાર સર્જાતી હોય અને હજારો ગેલન પાણી જે શુદ્ધ પાણીનો જ્યારે વેડફાટ થતો હોય આ વડોદરા શહેર માટે ગંભીર વિષય છે। એટલે ખાસ કરીને આવા અધિકારીઓને પણ સૂચન આપવું જોઈએ અને પાણી પુરવઠા હોય કે ડ્રેનેજ વિભાગના અધિકારીઓનું સંપૂર્ણ રીતે તપાસ કર્યા બાદ જ એ ખાડા ખોદવાની પરમિશન આપવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।